વાત કરીએ તો આજે ભારત ન્યુઝીલેન્ડની ફાઇનલ મેચમાં સુરતીઓ લાલાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઘરે સોસાયટીઓમાં ટીવી અને પડદા લગાવી મેચ લોકો નિહાળી રહ્યા છે। આજે રોમાંચક મેચ જોવા મળી રહી છે ત્યારે ભારત જીતશેના નારા સાથે સુરતીઓ ઉત્સાહ દર્શાવી રહ્યા છે। ઘરોમાં મોટી ટીવી સ્ક્રીન લગાવી નાના બાળકો અને તમામ લોકો મેચ નિહાળતા જોવા મળ્યા। તો સુરતી લાલામાં આજે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભારત ન્યુઝીલેન્ડ વચ્ચેનો ફાઇનલ મુકાબલો સમગ્ર દેશમાં હાલ તો ખુશી અને ઉત્સાહનો માહોલ છે। આજે ભારત ન્યુઝીલેન્ડની ફાઇનલ મેચમાં સુરતી લાલાનો ઉત્સાહ જોવા મળ્યો। પોતાના ઘરોમાં મોટી ટીવી સ્ક્રીનમાં દરેક વયના લોકો ટીવી સ્ક્રીન સામે ગોઠવાઈ ગયા છે અને મેચનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઘરે સોસાયટીઓમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે અને મોટા પડદા પર મેચ લગાવીને લોકો નિહાળી રહ્યા છે। આજે રોમાંચક મુકાબલો ભારત ન્યુઝીલેન્ડ મેચ ફાઇનલ મેચનો મુકાબલો ત્યારે ભારત જીતશેના નારા સુરતી લાલો લગાવી રહ્યા છે અને સુરતી લાલોમાં મેચને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સુરતના અલગ અલગ વિસ્તારોમાં લોકોએ વિશેષ આયોજન કર્યું છે। સૌ એકઠા થઈને આ મેચ નિહાળતા સુરતમાં લોકો જોવા મળી રહ્યા છે। ઘરોમાં અને સોસાયટીમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। મોટી ટીવી સ્ક્રીન લગાવી નાના બાળકો હોય મોટેરા હોય તમામ વયના લોકો છે સમૂહમાં મેચ નિહાળતા જોવા મળી રહ્યા છે। તો સમગ્ર દેશમાં ફાઇનલ મુકાબલાને લઈને ઉત્સાહ છે। ખાસ કરી સુરતથી આજે અવાજ આવી રહ્યા છે। સુરતમાં અલગ અલગ વિસ્તારમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે કે જ્યાં મોટી સંખ્યામાં લોકો એકી સાથે મેચ જોઈ શકે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આજે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં સુરતીઓનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભારત જીતશે તેવો આશાવાદ સુરતીઓ વ્યક્ત કરી રહ્યા છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા સાહિસ અમારી સાથે લાઈવ જોડાયા છે। સાહિસ, આજે ફાઇનલ મેચ ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે સુરતી લાલાઓમાં ઉત્સાહ છે, શું કહેવું છે સુરતીઓનું? બિલકુલ ચોક્કસપણે આજે ભારત ન્યુઝીલેન્ડની ફાઇનલ મેચ યોજાવા જઈ રહી છે ત્યારે સોસાયટી હોય કે પછી ઘરોની અંદર અત્યારે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। જોઈ શકાય છે અત્યારે નાના બાળકોને ઘરોની અંદર મેચની સાથે સાથે ઇન્ડિયાના જે તિરંગાનો જે ચિત્ર જે છે તે પણ દોડવામાં આવી રહ્યું છે અને અત્યારે મેચ પણ નિહાળતા લોકો નજરે પડી રહ્યા છે। એટલે ચોક્કસપણે સુરતી લાલાઓની અંદર એક પ્રકારનો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ઘરની અંદર અત્યારે ટીવી નજરે પડી રહ્યા છે। જોઈ શકાય છે અત્યારે તેમના દ્વારા મેચ જોવામાં આવી રહી છે અને જે રીતના ન્યુઝીલેન્ડની જે બેટિંગ ચાલી રહી છે અને ઇન્ડિયાની જે બોલિંગ કરવામાં આવી રહી છે અને તેને લઈને સુરતીઓની અંદર એક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। અત્યારે જોઈ શકાય છે જે ડ્રોઈંગ કરવામાં આવી રહ્યું છે ઇન્ડિયા જીતેગાના નારા સાથે અત્યારે સમગ્ર દેશવાસીઓ ગુંજી ઉઠ્યા છે। આપણે અહીંના લોકો જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું। બેન, કેટલો ઉત્સાહનો માહોલ છે? ખૂબ જ ઉત્સાહ છે બિકોઝ ઇન્ડિયા ફાઇનલમાં છે અને આજે ફાઇનલ મેચ ચાલી રહી છે। નાના બાળકોથી લઈને અમારી સોસાયટીમાં બધા મોટાઓથી લઈને નાના સુધી બધા બાળકોથી લઈને બધામાં કેટલો જ ઉત્સાહ છે અને તેથી આ બધા બચ્ચાઓ આજે મારી પાસે ડ્રોઈંગ કરાવવા આવ્યા છે બિકોઝ ઇન્ડિયા એ લોકોને એવું છે કે ઇન્ડિયા આજે જીતશે અને એકચ્યુઅલીમાં ઇન્ડિયા આજે જીતશે। क्या कहोगे आप? मैच देख रहे हो, कितनी खुशी है? मैंने सोचा है कि अगर मैंने इंडिया जीत गई तो मैं खाना खाऊंगा, अगर इंडिया हार गई तो आज मैं खाना नहीं खाऊंगा, शर्त लगाई है। બિલકુલ જોઈ શકાય છે નાના બાળકે તેના ઘરની અંદર એક શરત લગાવવામાં આવી છે કે ઇન્ડિયા જીતશે તો જ જમવાનું જમશે, નહીં તો નહીં જમવામાં આવે। અન્ય લોકો ઉપસ્થિત છે એમની જોડે વાત કરીશું। બેન, કેટલો ઉત્સાહનો માહોલ આજે ફાઇનલ મેચ છે, રોમાંચક મેચ જોવા મળી રહી છે, કેટલી ઉત્સાહ? અમારામાં ઘણો છે। અમે લોકો કેટલા દિવસથી વેઇટ કરી રહ્યા છે કે ક્યારે ફાઇનલ આવે અને અમે લોકો સેરઅપ કરવા માટે ક્યારે સેરઅપ કરવા માટે બેસીએ। ખૂબ ઉત્સાહ છે અને અમે લોકો બસ 3 ફિંગર કરીને બેઠા છે કે આપણું ઇન્ડિયા જીતશે। આજે પણ અમે એવરી ટાઈમની જેમ જ્યારે જ્યારે ઇન્ડિયા વિન થાય છે એવરી ટાઈમની જેમ અમે સેલિબ્રેશન કરી શકીએ। સાંજે રાત્રે કઈ રીતનો માહોલ રહેશે જો ઇન્ડિયા ઇન્ડિયા જીતશે તો અમે લોકો બધા રોડ પર ક્રેકર્સ અને ઢોલ નગારા સાથે ઇન્ડિયાનું સેટઅપ કરવા, ઇન્ડિયાનો ઉત્સાહ વધારવા માટે અમે લોકો ઓન રોડ હશું બધા। બિલકુલ જોઈ શકાય છે અત્યારે ઉત્સાહનો માહોલ જે છે તે હાલ જોવા મળી રહ્યો છે। અન્ય લોકો ઉપસ્થિત છે એમની જોડે વાત કરીશું। કેવી રીતનો ઉજવણીનો માહોલ છે, જે રીતના ઇન્ડિયા ફાઇનલમાં પહોંચી છે, કેવી બોલિંગ જોવા જી મળી રહી સાહિશ, છે? ખૂબ સારી રીતના બોલિંગ બિલકુલ જોવા મળી રહી છે। મૌસમી ચક્રવર્તી જે આપણા બોલર છે, મિડલ સ્પિનર છે, તેનું કામ બહુ સારી રીતના કરી રહ્યા છે। ઇન્ડિયાનો બોલિંગ જી લાઇનઅપ એને બહુ જોરદાર છે। બહુ ખુશ છું કે ઇન્ડિયા ફાઇનલમાં આવ્યું છે અને ઉમ્મીદ છે કે ઇન્ડિયા ફાઇનલ જીતે અને અમે લોકો ચીયર અપ કરીશું।
બિલકુલ જે રીતના ઇન્ડિયા જીતે તેવી વાત જે છે તે સુરતીઓ દ્વારા કરવામાં આવી રહી છે અને અત્યારે જે રીતના ડ્રોઈંગ પણ દોડવામાં આવી રહ્યા છે ઇન્ડિયા જીતેના નારા સાથે અત્યારે સુરતવાસીઓ ગુંજી રહ્યા છે જી આભાર